आ दिव्य અને ભવ્ય ભાગવત કથામાં પોતાના પિતૃદેવો નિમિત્તે તથા આત્મકલ્યાણ અર્થે પોથી બેસાડનાર સર્વે યજમાનો માટે ગણપતિ સ્થાપના, લક્ષ્મીનારાયણ સ્થાપના, પોથીજીની અને પિતૃદેવોની સ્થાપનાની ગોઠવણી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં છે. ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોમાં બતાવેલી ગોઠવણ તમારે ઘરે કરવાની છે એટલે બરાબર સમજી લેજો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના સર્વે યજમાનોને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહને હવે બહુ ગણતરીના દિવસો બચ્યા છે. બહુ જ નિકટના સમયની અંદર આપણે બધાએ કથાના ઉત્સવની અંદર જોડાઈ જશું. જે લોકોએ પોથી મંડાવી છે એ લોકોના મનની અંદર પૂજા કઈ રીતે કરવી, સવારે ઓનલાઈન જે પૂજા થશે કઈ રીતે થશે, એક આપણા માટે નવો અનુભવ મળવાનો છે ઓનલાઈન કથાનો, ઓનલાઈન પૂજાનો. તો આ પૂજા કઈ રીતે કરવી, સ્થાપન ક્યાં લગાવવા, સ્થાપનના બાજોટ કઈ રીતે રાખવા, કયા વસ્ત્રનો ઉપયોગ ક્યાં કરવાનો, પૂજા કઈ રીતે કરશું, મહારાજ માઇકમાંથી ક્યાંથી કઈ રીતે બોલશે. તો આ બધી જ વસ્તુ માટે આજ હું આ એક વિડીયો તમારી સામે પ્રસ્તુત કરું છું. શક્ય એટલી માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને આપી દઈશ, જેથી કરી આપના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે. આવો આજના વિડીયો દ્વારા આપણે પૂજા કઈ રીતે કરશું, પૂજાની ગોઠવણી રૂમમાં કઈ રીતે કરવી એ આપણે જોઈએ. જુઓ, ભાગવતજીની પૂજા આપણે જ્યાં રૂમમાં કરવાની છે એ કોઈ પણ પ્રકારનો રૂમ ચાલે. તમે તમારા ઘરના કોઈ ઓરડામાં, ઓસરીમાં, તમારા ઘરનું કોઈ પણ રૂમ હોય, પૂજાનો બી રૂમ હોય યા કોઈ પણ જગ્યાએ આપણે રૂમમાં વ્યવસ્થિત સાયલેન્ટલી સરસ મજાની તમે કથા પણ સાંભળી શકો અને પોથી ભગવાનને પણ રાખી શકો. જુઓ, જ્યાં કથા સાંભળવા તમારી ટીવી સ્ક્રીન અથવા તો તમે મોબાઈલમાં કથા સાંભળો છો એ જ જગ્યાએ પોથી હોવી જરૂરી નથી. પોથી તમે અલગ રૂમમાં પૂજા માટે રાખી શકો, કથા સાંભળવા માટે તમે ટીવી સામે કે ક્યાંય પણ બેસી શકો છો. કોઈ પણ રૂમને એક ચોખ્ખી સાયલેન્ટ સરસ મજાની જગ્યાને તમે પૂજા માટે પસંદ કરી લેજો. તો માની લો કે ચાલો હું તમને પ્રેક્ટિકલી બતાવું. અહીંયા આ એક રૂમને આપણે પૂજા તરીકે પસંદ કરેલું છે. તો આ રૂમની અંદર આપણે પૂજા કરીશું. પૂજા કરવા માટે જે સ્થાપના બનાવવાની છે એ સ્થાપના આપણે પૂર્વ બાજુ આપણું ફેસ રહે એ રીતે સ્થાપના કરવી જરૂરી છે. તો આ જે દિવાલ છે એ દિવાલ પૂર્વ બાજુની દિવાલ છે. તો આ દિવાલ બાજુ આપણે હવે સ્થાપના કરીશું. તમારા ઘરની કોઈ પણ ભગવાનનું ફેસ છે એ પશ્ચિમ બાજુ, તમારું ફેસ પૂર્વ બાજુ રહે એ રીતે તમારે પૂજા માટેની જગ્યા સિલેક્ટ કરવાની છે. તો મારી ઈચ્છા છે કે આ સાઈડ હું પૂર્વ બાજુ એ સ્થાપન કરીશ. તો આ દિવાલ થોડી આમ સરસ છે પણ છતાં ડસ્ટી દિવાલ છે, તો હું જરા એને એ જગ્યાને જરા સાફ કરી લઉં. દિવાલને થોડી વ્યવસ્થિત કરવા માટે એક મેં આવું એક બેકગ્રાઉન્ડ જેવું લગાવી દીધું છે. આ બેકગ્રાઉન્ડ ફરજિયાત નથી. તમે તમારા ઘરનું કોઈ પડદો કે કોઈ બીજું સરસ કપડું હોય પાછળ લગાવી શકો, વ્હાઇટ કલરનું કોઈ કપડું લગાવી શકો. દિવાલમાં ઓલરેડી કોઈ બેકગ્રાઉન્ડ હોય તો બી ચાલશે. થોડું આપ ફોટા પાડો, વિડીયો ઉતારો, ડિજિટલ જમાનો છે, થોડું સારું કરવું હોય તો આપણે બેકગ્રાઉન્ડ સારું રાખીએ તો સરસ લાગે. એટલા માટે આ કોઈ ફરજિયાત વસ્તુ નથી, પણ દિવાલમાં તમને અનુકૂળ પડે એવું આવું સરસ મજાનું કોઈ બેકગ્રાઉન્ડ લગાવી દેજો જેથી સારું રહે. ચાલો હવે આપણે સ્થાપનની ગોઠવણી કરતાં શીખીએ. પૂર્વ બાજુની દિવાલમાં તમારે બે બાજોટ આવી રીતે સેટ કરવાના છે. તમારું ફેસ પૂર્વ બાજુ રહેશે અને આ સામેની દિવાલમાં આ બાજોટ આવી રીતે બે રાખવાના છે. બે બાજોટને થોડા આપણે નજીક કરી નાખશું જેથી કરી આપણી પાસે સ્પેસ વધારે રહે. જુઓ, તમારા લિસ્ટની અંદર બે બાજોટ અને એક પાટલો લખવામાં આવ્યો છે, જેમાં બે બાજોટનો ઉપયોગ આપણે આવી રીતે કરવાનો છે. સૌથી પહેલું લાલ કપડું રાખેલું છે ત્યાં આપણે ગણપતિ ભગવાનની સ્થાપના કરશું. તો આપણે કપડું પાથરી દઈએ એ બાજોટ ઉપર. આ રીતે એના છેડાઓ તમે વ્યવસ્થિત દબાવી દેશો. તમારું ફેન કે એવું કાંઈ પણ ચાલુ હશે તો પણ કપડું ક્યાંય પણ ઉડશે નહીં. બીજું સ્થાપન બાજુમાં છે એ લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્થાપન કહેવાય.
જેમાં આપણા ભગવાન લાલા ભગવાન, શાલિગ્રામ ભગવાન કે જેને આપણે રોજ પૂજા કરશું, સ્નાન કરાવશું, એ ભગવાનને આપણે ત્યાં વિરાજમાન કરવાના રહેશે. જો આ તમારું બીજું સ્થાપન રેડી થઈ ગયું. તમને લિસ્ટની અંદર ઘઉં અને ચોખા લખવામાં આવ્યા છે. આ ઘઉં અને ચોખા, જેમાં પહેલું જે ગણપતિનું સ્થાપન છે એમાં આપણે ઘઉં પાથરશું. વચ્ચોવચ મધ્યમાં આવી રીતે ઘઉંની ઢગલી કરી અને સૌથી પહેલાં આપણે ગણપતિ મહારાજને બેસાડવા માટે ઘઉંનું સ્થાપન કરશું. બાજુનું જે સ્થાપન છે એમાં એવી રીતે આપણે થોડા ચોખા પાથરશું. આ બે સ્થાપન તૈયાર થઈ ગયા. બરાબર, સરસ. પહેલું જે ઘઉંનું સ્થાપન છે એ ગણપતિ મહારાજનું સ્થાપન રહેશે. આ સ્થાપન છે એ લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્થાપન કહેવાશે. ત્યાર પછી આપણી લિસ્ટમાં એક પાટલો પણ લખવામાં આવ્યો છે, જે પાટલો આપણે પિતૃ દેવતાઓની સ્થાપના માટે ઉપયોગ કરશું. તો આ બે સ્થાપન જે બની જાય એ બે સ્થાપનની બાજુમાં જ્યાં પણ સ્પેસ હોય, આ બાજુ ગણપતિ બાજુ સ્પેસ હોય અથવા આ બાજુ લક્ષ્મીનારાયણ સાઈડ સ્પેસ હોય, ક્યાંય પણ તમે એક પાટલો રાખી દેશો. આ પ્રકારે આપણે એક પાટલો ગોઠવ્યો. એ પાટલા ઉપર સફેદ રંગનું કપડું ગોઠવવાનું છે. આ બની ગયું આપણું પિતૃ દેવતાઓનું સ્થાપન. આપણા પિતૃ દેવતાઓની છબીને આ બધાએ બાજોટમાં ગોઠવવાની રહેશે. આપણા પિતૃ દેવતાઓ, જે પણ પિતૃ દેવતાઓ છે, ભીતના ટેકે જવા દે પાછળ. જેમ કે તમને તમારા પિતૃ પાછળ, જેટલા પિતૃ પાછળ તમારે કથા બેસાડવાની છે એ બધા પિતૃની છબી આ રીતે રાખવાની હશે. જુઓ, આપને એક સૂચન અમે આપ્યું હતું કે જ્યારે પણ પિતૃ દેવતાઓની પોથી આપ મંડાવો છો તો પિતૃ દેવતાઓ તમારા ગમે એટલા હોય, બધે જ પિતૃ દેવતાઓની છબી જે પ્રાપ્ત હોય એ રાખી શકો. પણ પોથીજી તો એક જ રાખવાની છે. ભાગવતની પોથી અલગ અલગ આપણે લેવાની નથી. આ રીતે પિતૃ દેવતાઓની છબીને તમે રાખી શકો. અને હવે તમને એક ભાગવતજીનું પુસ્તક લખવામાં આવ્યું છે, ભાગવતજીની પોથી. ભાગવતજીની પોથી તમે ક્યાંય પણથી પ્રાપ્ત કરી શકો. તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું ભાગવતજીનું પુસ્તક મળ્યું, ફોર એક્ઝામ્પલ તમે આ પ્રકારનું ભાગવતજીનું પુસ્તક તમારા ઘરમાં હોય, જેમ કે મારી પાસે એક છે આ શ્રીમદ ભાગવત રહસ્યમ. હજી એક મારી પાસે ભાગવતજીનું પુસ્તક છે જે ભાગવત મહાપુરાણ છે. આ ટાઈપનું કોઈ પુસ્તક હોય, ટૂંકમાં ભાગવતજીનું કોઈ પણ પુસ્તક જેમાં શ્રીમદ ભાગવત પુરાણ આખે આખું વર્ણિત હોય એવું ભાગવત પુરાણ. આ ગીતા પ્રેસ ગોરખપુરનું આ પ્રકારનું પુસ્તક 2 ભાગમાં મળતું હોય છે, જે તમારી પાસે પ્રાપ્ત હોય. બહુ જ સરસ પુસ્તક આવતું હોય છે. જો આનું બહુ કિંમત પણ નથી, તમે ખર્ચ કરીને લઈ પણ શકો છો. આજુબાજુ ક્યાંય પ્રાપ્ત હોય તો 7 દિવસ માટે તમે ભાગવતજીને તમારા ઘર માટે લઈ આવી પણ શકો છો. અથવા તો ગામની અંદર, નગરની અંદર કોઈ ભૂદેવ હોય જેમની પાસે ભાગવતજીની પોથી હોય તો કૃપયા 7 દિવસ માટે તમે લઈ આવી શકો છો. અને કાંઈક કિંચિત વિશેષ ભેટ આપીને એમને આપણે પાછું સુપ્રત કરી શકાય. તો આપણે ટૂંકમાં એક ભાગવતજીનું પુસ્તક અહીંયા રાખવાનું છે. આ ભાગવતજીનું પુસ્તક આપણે અહીં હવે રાખ્યું છે. તો આ આપણા સ્થાપનની હવે રચના થઈ ગઈ. તો જુઓ, ગણપતિ સ્થાપન, લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્થાપન અને અહીંયા પિતૃ દેવતાઓના સ્થાપન. હવે આ સ્થાપનની આજુબાજુ તમારે કાંઈ પણ ડેકોરેશન કરવું હોય, કાંઈ આજુબાજુ ફૂલદાની છે, ગુલદસ્તા છે, આજુબાજુ કાંઈ સરસ મજાનું કાંઈ પણ ડેકોરેશન કરવું હોય તમે સરસ મજાનું કરી શકો છો. હવે પૂજાની સામગ્રીની આપણે ગોઠવણી જોઈ લઈએ. જુઓ, તમારી સામે જે તમને લિસ્ટ આપવામાં આવ્યું છે, એક વખત હું લિસ્ટ બતાવી દઉં. આ ટાઈપનું લિસ્ટ તમને ઓનલાઈન જે કથા જેને પોથી બેસાડી છે એ લોકોને આપવામાં આવ્યું છે. તો તમને જે ઓનલાઈન લિસ્ટ પ્રાપ્ત થયું છે એમાં જે સામગ્રી છે એ સૂચિ જરા જોઈ લઈએ, જેથી કોઈ વસ્તુ રહી ન જાય. સૌથી પહેલું છે શ્રીમદ ભાગવતજીની પોથી. તો આપણે જે પોથી અહીંયા રાખી તે શ્રીમદ ભાગવતજીની પોથી છે.
बाजोट 2 नंग, पाटला 1 नंग। जे 2 बाजोटनो आपणे उपयोग कर्यो, 1 पाटलानो उपयोग त्यां आपणे नीचे कर्यो। पछी लख्युं छे घऊं अने चोखा 1-1 किलो। तो અહીં ઘઉં આપણે પાથર્યા, અહીં ચોખા પાથર્યા। તો ચોખા છે બધા જ ન પાથરતા, 1-2 વાટકી જેટલા ચોખા બાકી રાખજો, જેથી આપણે પૂજામાં એનો ઉપયોગ કરી શકીએ। આ રીતે ચોખા પૂજા તરીકે પણ આપણે વાટકીમાં ઉપયોગ કરવાના રહેશે। ત્યાર પછી બ્લાઉઝ પીસ 3 નંગ, જેમાં સફેદ, પીળો અને લાલ। તો આપણે આ 3 બ્લાઉઝ પીસનો ઉપયોગ અહીંયા કરી લીધો છે। ત્યાર પછી જનોઈ 4 નંગ। આપણે આને શાસ્ત્રમાં જનોઈ કહેવાય છે। આ ટાઈપના જનોઈના દોરા એક વખત મહારાજ તમને બતાવે છે, આને જનોઈ કહેવાય છે। આ ટાઈપના જનોઈ મળશે। આવી આપણે 4 જનોઈ લેવાની તમને બતાવવામાં આવી છે। તો આ 4 જનોઈનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરશું આગળ બતાવીશ। તો 4 જનોઈ આને કહેવાય। ત્યાર પછી લખેલું છે નાળા છેડી 1 નંગ। નાળા છેડી અર્થાત આવો ખોંબા નાળાનો દોરો, જે હાથમાં આપણે કાંડું બાંધીએ ને એને નાળા છેડી કહેવાય। તો આ ટાઈપની નાળા છેડી હશે। ત્યાર પછી તમને લખવામાં આવ્યું છે કપૂર 20 નંગ। તો આપણી પાસે કપૂર પ્રાપ્ત હોય, કોઈ પણ નગરમાં, ગામમાં, શહેરમાં કપૂર મળી જતું હોય, કપૂરની ગોટી પણ મળતી હોય છે, આ ટાઈપનું છૂટું કપૂર પણ મળતું હોય છે। તો 20 નંગ જેટલું રોજ આપણે 2-3 કપૂરનો ઉપયોગ કરશું। સવાર આરતી કથા ચાલુ થાય પહેલાં, કથા પૂરી થાય પછી પણ આરતી થાય તો કપૂરની જરૂર પડશે। વધઘટ તમને લાગે તો વચ્ચેથી પણ તમે ક્યારે પણ મંગાવી શકો છો। તો કપૂર 20 નંગ। ત્યાર પછી અબીલ ગુલાલ કંકુ। તો અલગ એક ટ્રેની અંદર, ડીશની અંદર અલગ અલગ અબીલ ગુલાલ કંકુ નાના નાના દળિયામાં બી કાઢી શકો। જુઓ આપણે એક આવો ડબ્બો પણ તૈયાર કરેલો છે, જેમાં અબીલ, ગુલાલ, હળદર, કંકુ આવી બધી વસ્તુઓ એક ડબ્બાની અંદર રાખી છે, જેથી વસ્તુઓ ઢોળાઈ ન જાય, આડીઅવળી ન થાય, ખરાબ ન થાય। ડબ્બો પેક કરીને રોજ આપણે સાઈડમાં મૂકી શકીએ। આપણા ઘરે પણ આપણો અબીલ ગુલાલનો આવો ડબ્બો રાખતા હોય, જો આવો ડબ્બો પડ્યો હોય તો પણ ચાલશે। ત્યાર પછી તમારા લિસ્ટની અંદર પ્રાપ્ત છે ચંદન, પીળા રંગનું ચંદન। તો આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારનું ચંદન હોય તો સરસ મજાનું ચંદન, અષ્ટગંધ ચંદન મળે, કેસર ચંદન મળે। બજારમાં ચંદનનો ડબ્બો તમે લેશો તો એ ચંદન તમને પ્રાપ્ત થશે। ત્યાર પછી ગોળ લખવામાં આવ્યું છે। તો ગણપતિ બાપાને ધરાવવા માટે રોજ આપણને ગોળ જોશે। તો આપણે 400 ગ્રામ જેટલો ગોળ એટલે આપણે ગોળ મંગાવીને રાખ્યો છે। વચ્ચે આપણે ગોળ ક્યાં ક્યાં ઉપયોગ કરશું એ પૂજામાં તમને બતાવશું। ત્યાર પછી લિસ્ટમાં લખવામાં આવ્યું છે સોપારી, પબડી, તજ, લવિંગ, એલચી, જે ભગવાન માટેનો મુખવાસ હોય। તો આ ટાઈપનો સોપારી, પબડી, તજ, લવિંગ, એલચી, જુઓ આ એક દળિયો જે તૈયાર કરવામાં આવ્યો છે, આવી રીતે તમારે રોજના 3 દળિયા તૈયાર કરવાના રહેશે। એક ગણપતિ મહારાજ પાસે રાખવાનો રહેશે, એક રાખવાનું રહેશે તમારે લક્ષ્મીનારાયણ ભગવાન પાસે, અને એક દળિયો તૈયાર કરીને પિતૃ દેવતાઓ પાસે ત્યાં મૂકવાનો રહેશે। આવા રોજના 3 દળિયા આપણે તૈયાર કરશું। તો થોડું થોડું વાપરવાનું। સોપારી, પબડી, તજ, લવિંગ, એલચી જે તમને ક્વોન્ટિટીમાં આપવામાં આવ્યું છે, બધે દળિયામાં 1-1 સોપારી, 1-1 પબડી, થોડું તજ, લવિંગ, એલચી, આ રીતે કરીને 3 દળિયા રોજ બનાવી લેવાના અને રોજ નવું નવું આપણે વાપરવાનું રહેશે। ઠીક છે। ત્યાર પછી સૂકો મેવો લખ્યો છે, એ સૂકો મેવો પણ આ દળિયાની અંદર આપણે મૂકવાનો છે। લિસ્ટની અંદર લખવામાં આવ્યું છે સિલ્વર કાગળના દળિયા। તો આ દળિયાનો ઉપયોગ આપણે આ પ્રકારે જ કરશું। ક્યાંક અબીલ ગુલાલ કાઢવામાં તમને ઉપયોગ કરવો હોય, એ સિવાય આવા નૈવેદ્ય બનાવવામાં, વચ્ચે વચ્ચે ઘણા બધા ઉત્સવો આવશે, કોઈ કાર્યક્રમ હશે તો એમાં પણ આપણે કાંઈ સામગ્રી રાખવા, સ્ટીલના યા તાંબા પિત્તળના વાસણો આપણી પાસે એટલા પ્રાપ્ત ન હોય તો આ પ્રકારના દળિયાઓ આપણે વાપરી શકીએ, જે કોઈ પણ ગામનગરમાં મળતા હોય તો આવા દળિયાનો ઉપયોગ પણ તમે કરી શકો। ત્યાર પછી લિસ્ટમાં લખવામાં આવ્યું છે 7 ગાંઠવાળો એક વાંસ। તો વાંસનું હું તમને સેમ્પલ બતાવી દઉં છું। જુઓ આ પ્રકારનો 7 ગાંઠવાળો એક વાંસ હોતો હોય છે, જેના અલગ અલગ ગાંઠો હોય છે। આ ગાંઠ તમને બતાવવામાં આવી છે। આ વાંસનો જે છે ગાંઠ કહેવાય। 1, 2, 3, 4, 5 આવી રીતે 7 ગાંઠ સુધીનો વાંસ હોય છે। આ પ્રકારનો એક વાંસ જોશે। ક્યાં ગોઠવવાનો છે એ આગળ બતાવી દઉં, એને આપણે બાજુમાં મૂકી દઈશું। ત્યાર પછી લખવામાં આવ્યું છે ગાયનું ઘી। તો ગાયનું જે ઘી છે એ અખંડ જ્યોત માટે, દીવા માટે વાપરવામાં આવ્યું છે। આપણે દીવો ક્યાં મૂકશું એ જ બતાવી દઉં। આપણે દીવો છે એ પિતૃદેવતાઓના સ્થાપનની બાજુમાં મૂકવાનો છે। પિતૃદેવતાઓના સ્થાપન પછી જે જગ્યા બચે ત્યાં સરસ મજાની જગ્યામાં ક્યાંય પણ આ પ્રકારનો દીવો તૈયાર કરીને તમે મૂકી શકો। પેલું ફાનસનો ફોટો રાખો જેથી પવન ના લાગે। ઘણા આખું પેક દીવાનું આખું સ્ટેન્ડ પણ આવતું હોય છે, એમાં પણ દીવો રાખી શકો। ઘણા પાસે ઢાંકણાવાળી પેલી અખંડ જ્યોત આવતી હોય છે, એ પણ રાખી શકો। ટૂંકમાં અહીંયા સ્થાપનમાં, પિતૃદેવતાઓના સ્થાપનની બાજુમાં અહીંયા તમારે એક દીપક રાખવાનો છે। આ દીવો આપણે અખંડ રાખી શકાય તો વધારે ઉત્તમ છે,
પ્રયાસ કરશું કે આ દીવો આપણો અખંડ રહી શકે, જ્યાં સુધી આપણી કથા ચાલુ રહે ત્યાં સુધી. તો એ દીવાને અખંડ રાખવા માટેનું ઘી લખ્યું છે. 1 કિલો ઘી એટલા પ્રમાણમાં લખેલું છે કે 7 દિવસ સુધી આપણે એનો ઉપયોગ કરશું. અખંડ જ્યોત લખી છે જે દીવો પ્રગટાવવા માટે છે. ત્યાર પછી જે દીવો, અગરબત્તી, બાકસ અને ફૂલવાટ. દીવો કોને કહેવાય? તો આરતીની અંદર આપણે જે નાનકડી દીવડી મૂકશું, હા, આરતીની અંદર મૂકવા માટે નાનકડી વાટકી આ ટાઈપની ચાલે. કોઈ નાનકડી દીવી હોય ઘરમાં તો આરતીની થાળી જે તૈયાર કરશો એમાં મૂકવા માટે દીવો જોશે. ત્યાર પછી આપણે અગરબત્તી જોશે. તો અગરબત્તીનું પેકેટ દરેક કોઈ પણ તમને ગમતી એવી અથવા દુકાનમાં સરસ મળતી હોય આવું અગરબત્તીનું કોઈ પણ પેકેટ લઈ લેજો. બાકસ અને ફૂલવાટ. જે ફૂલવાટ કોને કહેવાય? તો ફૂલવાટ આ પ્રકારની વાટને ફૂલવાટ કહેવાતી હોય છે. તો ફૂલવાટ આમ આરતીની અંદર આપણે મૂકી શકીએ એટલા માટે એ ફૂલવાટ લખવામાં આવી છે. ત્યાર પછી કળશમાં મૂકવા માટે આસોપાલવના પત્તા. હા, કળશમાં મૂકવા માટે આપણે કળશ સ્થાપના એક કરવાની આવશે. જે પહેલા દિવસે પૂજામાં કળશ સ્થાપના આપણે કરશું. તો કળશ સ્થાપનામાં કળશની અંદર મૂકવા માટે આસોપાલવના 5 નંગ પત્તા લખવામાં આવ્યા છે. તો આપણે આસોપાલવના પત્તા હું તમને બતાવું. ઘણા લોકોને અશોક પત્તા કહેતા હોય છે, આપણે ગુજરાતી લોકો જેને આસોપાલવના પત્તા કહેતા હોઈએ છીએ. તો આવા આસોપાલવના પત્તા આપણે મૂકશું. હા, આવા આસોપાલવના પત્તાની જરૂર પડશે. આવા 5 પત્તા રાખજો. વિશેષ આસોપાલવના કે આંબાના પત્તા તમારી પાસે હોય તો ઘરના દરવાજામાં પણ તોરણ બાંધવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો ઘરમાં તોરણ પણ લગાવવાનું રહેશે આ ઉત્સવની અંદર. તો તોરણ માટે આસોપાલવના પત્તા એ આંબાના પત્તા વિશેષ પ્રમાણમાં મંગાવી લેજો. ત્યાર પછી લિસ્ટમાં નજર કરો, લખવામાં આવ્યું છે સરસવ 50 ગ્રામ. આ સરસવ અહીંયા બ્રેકેટમાં લખ્યું છે મળે તો. સરસિયા કોને કહેવાય એ હું તમને સેમ્પલ બતાવું છું. આ ટાઈપના ઝીણા ઝીણા જે દાણા હોય છે આને સરસિયા કહેવાય છે. હા, સરસવના દાણા, સરસવનું તેલ પણ ઘણા યુઝ કરતા હોય છે, પણ આ સરસિયા પૂજા માટે બહુ ઉપયોગી છે. મળી શકે તો આવું સરસિયા આપણે 50 ગ્રામ લઈને રાખવાના છે. ત્યાર પછી અત્તર. તમને કોઈ પણ પ્રકારનું સરસ મજાનું ફ્લેવરવાળું અત્તર મળે તો અત્તર ભગવાન માટે યુઝ કરશો. જેમ કે આવી રીતે નાની નાની બોટલો અત્તરની મળતી હોય છે, તો પરફ્યુમની એટલે કે અત્તરની આવી બોટલો ભગવાનને અત્તર આપણે અર્પણ કરશું. ત્યાર પછી મધ લખવામાં આવ્યું છે એ પંચામૃતમાં મૂકવા માટે લખવામાં આવ્યું છે. જ્યારે પણ તમે પંચામૃત તૈયાર કરો તો પંચામૃતની આપણે અંદર મધ મૂકશો એટલા માટે લખવામાં આવ્યું છે. જવારા માટે કુંડું લખવામાં આવ્યું છે. એ હું તમને આગળ સમજાવું છું, જવારા કઈ રીતે વાવશું અને જવારાનું કુંડું કેવું જોશે. તુલસીનું કુંડું 1 નંગ લખવામાં આવ્યું છે. તુલસીનું કુંડું તમારે અહીંયા રૂમની અંદર રાખવું હોય તો ભલે, કમ્પલસરી નથી રૂમની અંદર જ મૂકવું. પણ તમારી જે તુલસી ક્યારાની જગ્યા હોય ત્યાં તુલસી હશે તો રોજ તુલસીની પૂજા કરવા ત્યાં પણ જઈ શકો. તુલસીનું કુંડું ઘરની અંદર જ રાખવું જરૂરી નથી. આપ જાણો છો આ બધી એવી વનસ્પતિ છે જેને સૂર્યપ્રકાશ મળવો બહુ જરૂરી છે. રૂમની અંદર 7 દિવસમાં તુલસીજી બગડી જાય એ સારું ન કહેવાય. એટલે તમે બારે પ્રકાશ રહે એવી જગ્યાએ પણ તુલસી કુંડું રાખી શકો, અથવા જ્યાં તુલસી કુંડું છે ત્યાં જ એનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી લિસ્ટમાં બતાવવામાં આવ્યું છે ગણેશની મૂર્તિ. હા, આ એક સરસ મજાની ગણપતિની મૂર્તિ છે. કોઈ પણ પ્રકારની નાનામાં નાની ગણપતિની મૂર્તિનો પણ ઉપયોગ કરી શકો. આ તો અમારી પાસે અત્યારે પ્રાપ્ત છે એટલે મોટા ગણપતિ બતાવવામાં આવ્યા છે, પણ એટલા મોટા ગણપતિની જરૂર નથી. નાના પણ ગણપતિ ચાલે, સાવ એકદમ નાની સોપારી જેટલા પણ ગણપતિ હોય ને તો પણ ચાલે. અને એ સિવાય બીજા ભગવાન આપણે જોશે જે વિષ્ણુ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય. લિસ્ટમાં નજર કરશો તો બાલકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણજી અથવા શાલિગ્રામ મૂર્તિ, અથવા એ પણ ન હોય તો કોઈ પણ વિષ્ણુ ભગવાનની, કૃષ્ણ ભગવાનની છબી પણ ચાલે. અત્યારે વિષ્ણુ ભગવાનની આ મૂર્તિ અને શાલિગ્રામ ભગવાન પ્રાપ્ત છે તો આપણે તેને મૂકવામાં આવ્યા છે. તો અને પછી લખ્યું છે પિતૃઓના ફોટા. તો આને પિતૃઓના ફોટા કઈ જગ્યાએ મૂકવા એ પણ તમને મેં બતાવી દીધું છે. તો આ આપણો પૂજાનો કમ્પ્લીટ સેટ અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે ગોઠવણી કરશું. આપણી પૂજાનું કમ્પ્લીટલી સેટ બનીને તૈયાર થઈ ગયો. હા, આ રીતે આ બે આસન રાખ્યા છે, ત્યાં યજમાને બેસવાનું હશે અને ભગવાનની સામે બેસીને આ રીતે પૂજા કરવાની રહેશે. જુઓ, વિશેષ શ્રૃંગાર આજુબાજુ તમે ગમે એટલો કરી શકો. આ બધું કમ્પલસરી નથી, પણ જેમને ત્યાં વ્યવસ્થા હોય અને શ્રૃંગાર કરી શકે. જેમ કે અહીંયા ગણપતિના સ્થાપનમાં કોઈ તમને છબી રાખવાની ઈચ્છા હોય, ચાલો આપણે ગણેશજીની છબી રાખીએ. અહીંયા મારી પાસે અવેલેબલ છે એટલા માટે ગણપતિના સ્થાપનમાં ગણપતિની છબી મૂકું છું.
જેથી આ બધી વસ્તુઓ ભાવયુક્ત પૂજા માટે છે. થોડી છબી હોય તો ગણપતિ દાદાની પૂજા કરવાની મજા આવે. મૂર્તિ તો આપણી પાસે છે જ. અમારા કુળદેવી જેમ કે બ્રહ્માણીમાં હોય તો હું બ્રહ્માણીમાની છબી બાજુના સ્થાપનમાં લક્ષ્મીનારાયણ ભગવાનના સ્થાપનમાં જગ્યા છે તો હું ત્યાં બ્રહ્માણીમાને પણ મૂકી શકું, જેથી આપણે કુળદેવી માને પણ રોજ યાદ કરી શકીએ. જુઓ આ રીતે તમે તૈયાર કરી શકશો. હવે લિસ્ટમાં થોડા આગળ વધીએ આપણે. જુઓ હવે લિસ્ટમાં લખ્યું છે 7 દિવસ રોજ લાગતી સામગ્રી. તો એમાં સૌથી પહેલાં છૂટા ફૂલ. તો આ પ્રકારના રોજ થોડા થોડા છૂટા ફૂલ જેવા તમને પ્રાપ્ત થતા. તમારા ઘરે પણ કોઈ ફૂલનું ઝાડ હોય એ પુષ્પ પણ ઉપયોગ કરી શકો. કમ્પલસરી બજારથી લેવા જરૂરી નથી. જ્યાં મળી શકે જેવા મળી શકે તેવા પુષ્પ. ફૂલની માળાઓ ત્યાં લખવામાં આવ્યું છે કે ફૂલની માળાઓ કેટલી લેવાની. તો આપણી પાસે જેટલી છબી પ્રાપ્ત છે બધેને આપણે ફૂલની માળા પહેરાવશું, બધી મૂર્તિને પણ પહેરાવશું, ભાગવતજીને પહેરાવશું. એટલે જેટલી માળા તમારાથી બની શકે એટલી ગણપતિજી માટે, ઠાકુરજી માટે, ભાગવતજી માટે, પિતૃઓની જેટલી છબીની સંખ્યા હોય એ સંખ્યા પ્રમાણે પણ તમે પિતૃની આ માળાઓ લઈ શકો. ત્યાર પછી આપણે જોશું દુર્વા. દુર્વા એટલે ઘણા આપણે ગુજરાતી લોકો જેને છબર કહેતા અહીં છે, છબર. દુર્વા. આ દુર્વા તમને બતાવું. દુર્વા કોને કહેવાય? આ ટાઈપની વનસ્પતિ જે ગણપતિને આપણે ચડાવતા અહીં ઘણા પ્રાંતમાં અને દુર્વા કહે, ઘણાને છબર કહે છે. તો આ ટાઈપની તમને દુર્વા મળશે. એ ગણપતિને રોજ થોડી થોડી આપણે ચડાવશું એટલે દુર્વા લઈ લેજો. ત્યાર પછી લિસ્ટમાં બતાવવામાં આવ્યું છે પંચામૃત. તો પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ 5 વસ્તુ સંમલિત કરેલા દ્રવ્યને પંચામૃત કહેવાય. આપણે પંચામૃત 1 વાટકી જેટલું રોજ તૈયાર રાખશું. ત્યાર પછી નાગરવેલના પાન 5 જોશે રોજ. આ ટાઈપના નાગરવેલના પાન તમારા પ્રાંત પ્રદેશમાં મળી જાય તો નાગરવેલના 5 પાન તમારે રોજ લઈ લેવાના. ત્યાર પછી લીલા ફળ. આપણે ફ્રૂટ લખવામાં આવ્યા છે અહીંયા 5 નંગ. ફ્રૂટ લખવામાં આવ્યા છે 5. તો આપ 5 ફ્રૂટ રેડી રાખશો રોજ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાપનમાં ફ્રૂટ મૂકવાના રહેશે. જ્યાં જ્યાં જે સ્થાપનમાં ફ્રૂટ્સ મૂકવાના હશે તમને પૂજા દરમિયાન બતાવવામાં આવશે. ત્યાર પછી લિસ્ટમાં લખ્યું છે પૂજાભોગ ગોઠવવા માટે થાળી, વાટકા, ચમચી. થાળી લખી છે 5. તો કોઈ આવી રીતે પૂજાની ચંદન ચોખા માટેની થાળી જોશે, કોઈ ભગવાન નવડાવવા માટે જોશે, ક્યાંય પુષ્પમાળા મૂકવા માટે જોશે, ક્યાંય આવી સામગ્રીઓ મૂકવા માટે. જે રીતે તમને થાળીઓ પ્રાપ્ત હોય એ રીતે 5 થાળીનો ઉપયોગ આ રીતે વસ્તુ ગોઠવવા માટે જ આપણે કરવાનો છે. વાટકાનો ઉપયોગ પણ આ રીતે ક્યાંય પંચામૃત બનાવવા માટે, ક્યાંય ચોખા, ક્યાંય ચંદન મૂકવા માટે અલગ અલગ વાટકીનો આપણે ઉપયોગ કરશું. ચમચી લખવામાં આવી છે. ચમચીનો ઉપયોગ કળશ માટે કરશું. ત્યાર પછી પંચામૃતમાં મૂકવા માટે ચમચીનો ઉપયોગ કરશું. ત્યાર પછી તાંબાના કળશ તમને 2 લખવામાં આવ્યા છે. તો એક કળશ તો જે છે એ કળશ તો સીધો કળશ સ્થાપના માટે જશે, જ્યાં શ્રીફળ મૂકી અને આપણે કળશ સ્થાપના કરી દઈશું. અને એક કળશ આપણે પૂજા માટે ઉપયોગ કરશું કે જ્યાં આપણે જળ ભરી અને ભગવાનની વ્યવસ્થિત રોજ પૂજા કરી શકીએ. પછી ભગવાનને લૂછવા માટે નેપકિન લખવામાં આવ્યા છે. તો તમે સમજી શકો છો કે ભગવાનની મૂર્તિ સ્નાન કરી લેશે ત્યાર પછી ભગવાનને લૂછવા માટે આપણે નેપકિન જોશે. ત્યાર પછી ભાગવતજીને ધરાવવા માટે ઉકાળેલું દૂધ. રોજ મધ્યાહન કાળે જ્યારે પણ આપણી પૂજા કથા પૂરી થઈ જશે, રોજ મધ્યાહન કાળે જ્યારે પણ આપણી પૂજા પૂરી થશે ત્યારે ભગવાનને દૂધ ધરાવવામાં આવશે. તો આપણે દૂધ ભગવાનને ધરાવશું. એના માટે દૂધની વ્યવસ્થા જોશે. યથાશક્તિ મિષ્ટાન પ્રસાદ. પ્રસાદ તમે કોઈ પણ પ્રકારનો રાખી શકો. ઘરે શીરો બનાવી શકો અથવા બજારથી કોઈ મિષ્ટાન લઈ શકો. ફરતું અલગ અલગ મિષ્ટાન 7 દિવસ સુધી ભગવાનને. આપણા ઘરે ભગવાન પધાર્યા છે, આપણા ઘરે પિતૃદેવતા પધાર્યા છે, એકદમ રાજી કરીને ભગવાનને આપણે મૂકશું. સરસ મજાના એટલા ભગવાન પ્રસન્ન થઈ જાય, આપણા ઘણા બધા તાપ સંતાપનું શમન દમન આ કથા દરમિયાન થઈ જાય એવી પ્રાર્થના કરશું. તો આપણા ઘરે જે મહેમાન આવીને અવનવી વાનગીઓ, અવનવા પદાર્થો, અવનવા મિષ્ટાન આપીએ એમ આ તો પ્રભુ પધારવાના છે. તો સરસ મજાની સામગ્રી ભગવાનને આપણે આપશું. પછી જોડલામાં બેસવાના હો તો છેડાછેડીના કપડાની વ્યવસ્થા. તૈયાર કરેલી આરતીની થાળી એ તમારી રીતે ગમે એમ ડેકોરેટ કરીને તૈયાર કરી શકો. અને બેસવાના આસન તો પૂજા માટે તમને બેસવાના આવા આસનની વ્યવસ્થા જોશે. તો ટૂંકમાં આ વિડીયોમાં મેં તમને પૂજાની વ્યવસ્થા કઈ રીતે રાખવી એ સમજાવી દીધી. નેક્સ્ટ ટૂંક જ સમયમાં 1-2 દિવસની અંદર જ આપને આપવામાં આવેલા લિસ્ટની સામગ્રીને બરાબર સમજી લેજો. કાંઈ પણ વસ્તુ ના સમજાય સ્ક્રીન ઉપર તમને નંબર આપવામાં આવ્યા છે. પહેલા નંબર છે હર્ષિતભાઈ સોલંકીના, જે મારા
અંગત આસિસ્ટન્ટ છે એમને પણ ફોન કરી શકો છો. આમ તો મારા પર્સનલ નંબર જલ્દી નથી આપતો, પણ સમાજનું કામ છે. આપ ક્યાંય પણ મૂંઝાઓ એની ટાઈમ મને કોલ કરી શકો છો. 9979670233 આ નંબર ઉપર કોલ કરી અને મને ફોન કરીને પણ આપને મૂંઝવતા કાંઈ પણ પ્રશ્નની રજૂઆત તમે કરજો. આજના દિવસે જેમ આપણે આ પૂજાના સામગ્રીની ગોઠવણીની ચર્ચા કરી, આ ગોઠવણી પણ ના સમજાય તો આપ મને ફોન કરી શકો છો. એવી જ રીતે હવે નેક્સ્ટ વિડીયો થોડા જ સમયની અંદર, એક વીકની અંદર જ હું તમને એક બીજો વિડીયો આપીશ, જે બીજા વિડીયોની અંદર લાઈવ પૂજા કરાવવામાં આવશે મંત્ર સહિત. જેમ આપણે રોજ પૂજા કરશું એમ જ યજમાનને બેસાડી અને હું પૂજા કરાવડાવીશ. એ ડેમો તમે જોઈ શકશો કે ખરેખર આપણે પૂજા કેમ કરાવવાની છે, કઈ સામગ્રી ક્યાં ચડાવવાની છે, કયા ભગવાનને કઈ રીતે રાખવાના છે. આ રીતે ટૂંક સમયમાં નવા વિડીયો સાથે મળશું. આ ચેનલ લગ્ન શ્રેષ્ઠોના નામથી છે, અર્થાત મારું પર્સનલ ચેનલ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને તમારા સમાજમાં જે લોકોએ પોથી મંડાવેલી છે ત્યાં સુધી શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ આ રીતે પૂજાની માહિતી મળી જાય. નવા વિડીયો સાથે ફરી મળશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.